ગુડ મોર્નિંગ. કેમ છે વિદ્યાર્થીઓ? આપણે જે ટોપિક એક્સક્લેમેટરી જે ચાલુ હતો એમાં એકદમ સિમ્પલ વાક્ય હતા. બધા વિદ્યાર્થીઓને મેં કીધું હતું કે ભાઈ 2 વાક્ય લખો એટલે ત્રીજું વાક્ય તમારી રીતે ઓટોમેટિક આવડી જાય. એક વોટ વાળું વાક્ય, હાઉ વાળું વાક્ય, એ પ્રકારના વાક્યો આપણે શીખ્યા હતા. તો વોટ વાળું વાક્ય હોય એમાં આર્ટિકલ આપેલો હોય, હાઉ વાળું વાક્ય હોય એમાં આર્ટિકલ આપેલો ન હોય. પછી વાક્યની શરૂઆતમાં કર્તા પ્લસ ક્રિયાપદ વાક્ય રચના હતી એ પ્રમાણે મૂકી દેવાનું. વચ્ચે વેરી કે રિયલી શબ્દ મૂકવાનો, આપણે વેરી શબ્દ મૂકતા હતા. હવે મેં પછી એમ કીધું હતું કે હવે એના પછીના વાક્યો હજી એક અલગ રીતે પણ એક્સક્લેમેટરી પૂછે, એમાં વોટ ને હાઉ હોતા નથી. એ વાક્ય છે અફ્રેડ ઓફ વાળા વાક્ય. અફ્રેડ ઓફ વાળા વાક્ય. તો અફ્રેડ ઓફ એટલે શું થાય? અફ્રેડ ઓફ એટલે ડરવું થાય. શું થાય? ડરવું. બરાબર છે. તો એકદમ સિમ્પલ વાક્ય હોય અફ્રેડ ઓફ વાળા વાક્યમાં. બરાબર. તો અફ્રેડ ઓફ વાળા વાક્યનો પહેલો રૂલ છે કે આપણે લખવાનું વાક્યની શરૂઆતમાં, આમ લખજો, વાક્યની શરૂઆતમાં it is surprising that મૂકી શકાય. it is surprising that વાક્યની શરૂઆતમાં મૂકી શકાય. પછી it is astonishing that મૂકી શકાય. બરાબર, આવા શબ્દો તમે મૂકી શકો. it is surprising that, it is astonishing that, એટલે બધું આશ્ચર્યચકિત કરી દઈએ એવી જ વાત થઈ. બરાબર છે. તો આ થયું ઉદ્ગાર વાક્ય. તો આટલું મૂક્યું કે it is surprising that મૂકવાનું અને it is astonishing that મૂકવાનું. અને વાક્યની વચ્ચે એન્ડ નું is થાય છે. આ બે વાક્યો આપણી સામે મેં નોંધ લખેલી એમ નમ રાખી છે. આપણે એક બે એક્ઝામ્પલ જોઈ તમને ખ્યાલ આવી જશે. એક જ વાક્યમાં તમને આવડી જશે. એ પોલીસમેન એન્ડ અફ્રેડ ઓફ ગન. પોલીસ વાળો છે અને ગનથી બીવે છે. થયું અફ્રેડ ઓફ વાળું વાક્ય. અફ્રેડ ઓફ કાઢવાનું નથી. કાઢવાનું શું છે? એન્ડ. એન્ડની જગ્યાએ શું મૂકવાનું છે? ઇઝ. આપણે ઇઝ મૂકી દેશું. વાક્યની શરૂઆતમાં શું મૂકવાનું? ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ધેટ અથવા ઇટ ઇઝ એસ્ટોનિશિંગ ધેટ. તો મને ખબર છે લગભગ તમને વધારે સહેલું ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ધેટ લાગશે. તો આપણે શું મૂકશું? ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ધેટ a policeman is afraid of gun. વધારે પૂછવાની શક્ય વોટ વાળા અને હાવ વાળા હોય તો ઘણી વખત એમ કહેતા હોય કે બોર્ડમાંથી પેપર અઘરું નીકળ્યું, તો અઘરું પેપર મૂક્યું હોય તો આવા કોઈ કર્યા ન હોય તો આવા વાક્ય આપણે નોંધ લખવા માત્ર 2 જ નોંધ આવી. બરાબર છે. એક વાક્યમાં આપણને આવડી ગયું. હજી એક વાક્ય આવું આપણે જોઈ લઈએ એટલે આવા આપણે વાક્યો કરેલા હોય તો કોઈ પ્રોબ્લેમ પડે નહીં. સ્ટુડન્ટ એન્ડ અફ્રેડ ઓફ બુક. વિદ્યાર્થી છે અને બુકથી ડરે છે તો એનું શું થશે? ઇટ ઇઝ surprising that a student and do શું થઈ જાય? is afraid of book. બરાબર છે.
તો આ વાક્ય એક ખાસ કરીને ધ્યાન રાખો, માત્ર બે જ નિયમ છે, એન્ડ નું ઇઝ કરવું અને વાક્યની શરૂઆતમાં ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ધેટ મૂકવું. અફ્રેડ ઓફ વાળા વાક્ય આવે તો આવી વસ્તુ ધ્યાનમાં રાખવી. હવે ઓ ધેટ વાળા વાક્ય, ઓ ધેટ વાળા વાક્ય તો એકદમ સહેલું છે. આ ઓ ધેટ છે ને એને દૂર કરી આઈ વિશ ધેટ મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? આઈ વિશ ધેટ. પછી આખું વાક્ય એમ એકદમ ઈઝી છે. આનું એક જ એક્ઝામ્પલ હું કરાવીશ. ઓ ધેટ વાક્યની શરૂઆતમાં આપ્યું એ કાઢી નાખવાનું, જગ્યાએ શું મૂકવાનું? આઈ વિશ ધેટ. બરાબર છે? ઓ ધેટ the desert where my dwelling place. चलो उद्गार चिन्ह निशानी. तो આગલા વાક્યો જે આપણે કર્યા એમાં ઉદ્ગાર ચિહ્નની નિશાની કદાચ ન કરી હોય તો કરી નાખજો. બે વાક્ય આપણે કર્યા, બરાબર. પોલીસમેન ઇઝ અફ્રેડ ઓફ ગન, એ સ્ટુડન્ટ ઇઝ અફ્રેડ ઓફ બુક. તો એમાં ઉદ્ગાર ચિહ્નની નિશાની કરી નાખજો, બરાબર છે, પ્રશ્ન વાક્યમાં. ચાલો ઓધેટ વાળા વાક્યમાં ઓધેટ કરીને શું કરવાનું? આઈ વિશ ધેટ. તો ઓધેટ આપણે કાઢી નાખશું, એમાં શું થઈ જશે? આઈ વિશ ધેટ the desert where my dwelling place. ઉદ્ગાર છે નીકળી ગયું. આનું ઉદ્ગારમાંથી સાદામાંથી ઉદ્ગાર કરવું પણ હેલું છે. શું કરવાનું? આઈ વિશ કાઢીને શું કરી નાખવાનું? ઓ ધેટ. બરાબર છે, એકદમ સહેલું છે. ચાલો હવે આપણે ઉદ્ગારમાંથી સાદા કર્યા, હવે સાદામાંથી આપણે ઉદ્ગાર કરશું, બરાબર છે. જેમ આપણે રિમૂવ ટુ અને યુઝ ટુ શીખ્યા, તો પહેલા આપણે રિમૂવ ટુ શીખ્યા અને પછી યુઝ ટુ તો આપણા માટે એકદમ સહેલું હતું. તો એવી જ રીતે હવે આપણે આગળ જોઈ. તો it was a very glorious match. It was a very glorious match. બરાબર છે. આ સાદું વાક્ય છે. હવે તમને યાદ હોય તો આપણે નિયમ એક વખત યાદ કરી લઈએ કે વોટ અને હાઉ આપણે શું કરતા હતા? દૂર કરતા હતા. વાક્યની વચ્ચે શું મૂકતા હતા? વેરી. અને વાક્યની શરૂઆત ક્યાંથી થતી હતી? કર્તા અને ક્રિયાપદથી. તો હવે ઊંધું થશે. વોટ કે હાઉ ઉમેરવા, પછી વેરી, રિયલી જેવા શબ્દો કાઢી નાખવા અને વાક્યને અંતે શું લખવાનું? કર્તા પ્લસ ક્રિયાપદ આવવું જોઈએ. વાક્યને અંતે આવવું જોઈએ અને ઉદ્ગાર ચિહ્નની નિશાની કરવાની ભૂલવાની નહીં. તો ઇટ વોઝ કર્તા અને ક્રિયાપદ જે શરૂઆતમાં હોય એને ક્યાં જવા દેવું? આપણે છેલ્લે. એટલે પહેલા તો એ નક્કી કરશું આર્ટિકલ હોય તો વાક્ય વોટથી થશે, આર્ટિકલ ન હોય તો વાક્ય હાવથી થશે. તો અહીંયા એ લખેલો છે તો એનો મતલબ વાક્ય વોટથી થશે. તો પહેલા આપણે શું મૂકી દઈએ? વોટ મૂકી દઈએ, બરાબર છે. વોટ. બરાબર. વેરી શબ્દ નીકળી જશે. તો વોટ એ ગ્લોરિયસ મેચ. હવે વાક્યને અંતે કર્તા પ્લસ ક્રિયાપદ, કર્તા અને આ ક્રિયાપદ વાક્યને અંતે, તો ઇટ વોઝ છેલ્લે ઉદ્ગાર ચિહ્નની નિશાની થઈ ગયું વાક્ય.
હજી આપણને એમ થતું હોય કે ડાઉટફુલ તો આનો જવાબ લખવાનો ટ્રાય કરવાનો. શું થાય? ઇટ વોઝ એ વેરી ગ્લોરિયસ મેચ. થઈ ગયું? વોટ નીકળી ગયું? બરાબર છે, એકદમ સિમ્પલ હે. બીજું, સલીમ અલી was a very famous bird lover. A very famous bird lover. સલીમ અલી was a very famous bird lover. ચાલો પહેલા આપણે એ નક્કી કરશું કે વોટ થી વાક્ય બનશે કે હાઉ થી. તો અહીંયા આર્ટિકલ આપ્યો છે, વેરી શબ્દ આપણે કાઢી નાખશું. આર્ટિકલ આપ્યો એટલે શું આવી જશે? વોટ. વાક્યની શરૂઆતમાં હમણાં કર્તા અને ક્રિયાપદ આપ્યું જોઈને જવા દેવું છેલ્લે. તો વોટ એ ફેમસ, આર્ટિકલ ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખો. વોટ એ ફેમસ બર્ડ લવર સલીમ અલી વોઝ. સલીમ અલી વોઝ. ચલો ઓકે. તો અહીંયા આપણે વોટ વાળા બે વાક્ય કર્યા. હજી આપણે હાઉ વાળું વાક્ય એકાદું જોઈ લઈએ. બરાબર. The full moon is very lovely. The full moon is very lovely. રેડી? હવે જો તમે આ વાક્યની અંદર આર્ટિકલ તમને ક્યાંય દેખાતો નથી. તો આર્ટિકલ ક્યાંય દેખાતો નથી તો એનો મતલબ આ વાક્ય આપણે હાઉ થી શરૂ થશે. તો હાઉ આમાં નીકળી શું જશે? લવલી. આ કર્તા અને ક્રિયાપદ તો છેલ્લે જશે. તો હાઉ લવલી ધ ફૂલ મૂન ઇઝ. બરાબર છે. છેલ્લે ઉદ્ગાર ચિહ્નની નિશાની કરવી ભૂલાય નહીં, એ ખાસ ધ્યાન રાખો. બરાબર છે. પછી ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ વાળા વાક્યો પણ આપણે જે આપણે કર્યા હતા એના જવાબ આપેલા હોય તો એનો પ્રશ્ન કેમ બનાવવો એ પણ આપણે જોઈ લઈ. બરાબર છે. તો આ રીતે આપ્યું હોય કે ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ધેટ a fisherman is afraid of water. બરાબર છે. તો ચાલો આપણે અફ્રેડ ઓફ વાળા વાક્ય જે હમણાં જ શીખ્યા એની અંદર શું કરતા હતા? આ ઉમેરતા હતા. ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ધેટ. તો ચાલો ઉમેર્યું તો એ કાઢી નાખશું. પછી બીજું શું કરતા હતા કે એન્ડ નું ઇઝ કરતા હતા. તો ઇઝ નું શું કરી નાખશું પાછું? એન્ડ. તો જવાબ શું થશે? એ fisherman and afraid of water. ચલે આપણે ઉદ્ગાર ચિહ્નની નિશાની મૂકી દઈએ. અને એક આઈ વિશ વાળું વાક્ય પણ જોયું હતું, એ પણ આપણે જોઈ લઈએ. આઈ વિશ that I had an excellent house to live in. બરાબર છે. આવું વાક્ય આપણે આપ્યું છે. તો આઈ વિશ ધેટ નું આપણે શું કરતા હતા? ઓ ધેટ. આખું વાક્ય એમનું આઈ હેડ an excellent house to live in. ચલો ઉદ્ગાર છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ અને આઈ વિશ જેવા વાક્યો બહુ ઓછા પૂછાય છે. અત્યાર સુધીમાં કદાચ 1 થી 2 વખત પૂછાણા છે, પણ એ પૂછાય ત્યારે આપણે કોઈ પણ પ્રકારનું એવું નહીં રાખવાનું કે આ વસ્તુ પૂછાય તો આપણને આવડતું ના હોય. આના આપણે વાંચતા હોય ત્યારે એક નજર આની ઉપર ફેરવી લેવી. નિયમો એકદમ સિમ્પલ છે. બરાબર. તો
તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ, બરાબર છે. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે એક યુનિટ ચલાવવા માટે જઈ રહ્યા છીએ. તો એમાં યુનિટ નંબર 1 છે એ થોડો ટેકનિકલી છે અને આપણે કોઈક સ્ટોરી બેઝ જે હોય એનાથી આપણે શરૂઆત કરશું. તો અહીંયા આપણે આ ગ્રામરનો ટોપિક પૂરો કરીશું. થેન્ક યુ.